નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે. છેલ્લા વિડીયોમાં આપણે મધ્યયુગીન સ્થાપત્ય વિશે જે ચર્ચા કરતા હતા એમાં ગુજરાતના સ્થાપત્ય વિશે આપણે જે ચર્ચા કરી રહ્યા હતા, જેમાં અત્યાર સુધી ગુજરાતના સ્થાપત્યએ ગુજરાતને વિશ્વમાં જે આગવું સ્થાન પ્રાપ્ત કરાવેલું છે એવા સ્થાપત્યો પૈકી સૌથી પહેલા આપણે સોમનાથના મંદિર વિશે ચર્ચા કરી, મોઢેરાના સૂર્ય મંદિર વિશે ચર્ચા કરી. તદુપરાંત આપણે જૂનાગઢની અંદર આવેલા ઉપરકોટનો કિલ્લો, જેમાં અડીકડી વાવ, નવગઢ કૂવો, એના વિશે પણ આપણે ચર્ચા કરી હતી. તદુપરાંત પાટણની અંદર મોઢેરાના સૂર્ય મંદિરની સાથે સાથે રાણીની વાવ, કે જે રાણીની વાવ 7 માળની છે, જેનું નકશીકામ ખરેખર નયનરમ્ય છે. આજે આ રાણીની વાવ એ વિશ્વ વર્લ્ડ હેરિટેજનો શું છે, એક સ્થાપત્યમાંનું એક સ્થાપત્ય છે. તદુપરાંત વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકની અંદર આપણે ગુજરાતના અન્ય સ્થાપત્ય વિશે ચર્ચા કરીએ, જેમાં સિદ્ધરાજના માતા મિનળ દેવીના કહેવાથી ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બાંધવામાં આવ્યા હતા. સિદ્ધરાજ જયસિંહના શાસન દરમિયાન પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવ્યું હતું. આ ઉપરાંત વડનગરમાં કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવ જોવાલાયક શું છે, સ્થળો છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ તમને વાત કરી ગયો છે કે પ્રાચીન સમયની અંદર જે રાજા મહારાજાઓ થઈ ગયા, એમાં મોટા ભાગના જે રાજાઓ હતા એ પ્રજાવત્સલ હતા, સદાય પ્રજાના કાર્યો કરવા માટે તત્પર રહેતા હતા, પ્રજાને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેની ખૂબ તકેદારી રાખતા હતા. જેમાં વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર સોલંકી વંશનું જ્યારે શાસન ચાલતું હતું તો સિદ્ધરાજ જયસિંહ, જેમની માતાનું નામ હતું મિનળ દેવી, એ રાજ્યના રાજમાતા હતા, આદર્શ રાજમાતા હતા, પ્રજા વત્સલ રાજમાતા હતા. મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે, તમે જોવા જાઓ તો ધોળકાની અંદર તમે જોવા જાઓ તો કયું તળાવ બનાવ્યું, મલાવ તળાવ બનાવ્યું. એવી જ રીતે વિરમગામની વાત કરવામાં આવે તો તેમણે મુનસર તળાવ, કે ભાઈ તે સમયે પ્રજાને કોઈ પણ પ્રકારની પાણીની અસુવિધાઓ ન ઊભી થાય, પાણીનો સંગ્રહ થાય અને આ જ પાણીનો ઉપયોગ કરે, એટલે પ્રજાની સુવિધાઓ માટે તે સમયના રાજા મહારાજાઓ ખાસ કરીને તળાવોનું શું કરતા હતા, નિર્માણ કરાવતા હતા. એમાં ખાસ કરીને તમે જોવા જાઓ, મિનળ દેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ, વિરમગામની અંદર તમે જોવા જાઓ તો મુનસર તળાવ, અને પાટણની અંદર તમે જોવા જાઓ તો સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ શું કર્યું, તળાવનું નિર્માણ કરાવ્યું હતું. સાથે સાથે વડનગરની અંદર એમણે કીર્તિ તોરણ અને શર્મિષ્ઠા તળાવનું પણ શું કર્યું છે, નિર્માણ કરાવ્યું છે, જે વર્તમાન સમયની અંદર પણ તે સમયના રાજાઓએ નિર્માણ કરાવેલા આ પ્રકારના સ્થાપત્યો આજે પણ હયાત છે. આજે પણ આ પ્રકારના સ્થાપત્યો તે સમયના રાજાઓની આપણને શું કરે છે, યાદ અપાવે છે. આ ઉપરાંત તમે જોવા જાઓ તો આપણા ગુજરાતની અંદર સલ્તનત કાળ દરમિયાન અમદાવાદમાં રાજધાનીનું સ્થળાંતર થતા અમદાવાદમાં વિશિષ્ટ સ્થાપત્યોમાં અમદાવાદ શહેરની સ્થાપના અહમદ શાહ દ્વારા ઈસવીસન 1411 માં કરવામાં આવી. આ સ્થાપત્યોમાં અમદાવાદનો કોટ, ભદ્રકાળીનો કિલ્લો અને જામા મસ્જિદ મુખ્ય છે. કિલ્લો જે વૈશ્વિક વારસાના સ્થળોમાં સામેલ છે, જેમાં ચાંપાનેરનો જામા મસ્જિદ અને ચાંપાનેરનો કિલ્લો તથા અદાલતની રાણી રૂડાદેવીની વાવ પ્રસિદ્ધ સ્થાપત્ય છે. ગુજરાતના અન્ય સ્થાપત્યમાં હોજર કુતુમ એટલે કે કાંકરિયા તળાવ અને નગીનાવાડી, ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો પ્રમુખ સ્થાપત્યો ગણાવી શકાય છે. તમે જોવા જાઓ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ જ્યારે ગુજરાતની અંદર સોલંકી વંશના શાસકોનું શાસન ચાલતું હતું તો તેવા સંજોગોની અંદર સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર
આપણા ગુજરાતની અંદર ઘણા બધા સ્થાપત્યો બન્યા અને તે સમયે આપણી ગુજરાતની જે રાજધાની હતી એ પાટણ હતી. પણ હવે ગુજરાતની અંદર સલ્તનત યુગની શરૂઆત થઈ. આપણા ગુજરાતમાં સુલતાનોનું શાસન સ્થપાયું. ગુજરાતમાં સુલતાનોનું શાસન સ્થપાવાના કારણે તમે જોવા જાઓ તો અત્યાર સુધી ગુજરાતની જે રાજધાની પાટણ હતી તેના બદલે હવે એ રાજધાની કઈ બનાવવામાં આવી? અમદાવાદ બનાવવામાં આવી. આ અમદાવાદ નામનું શહેર તમે જોવા જાઓ તો તે સમયે અમદાવાદનો સુલતાન જેનું નામ શું હતું? અહમદ શાહ. અને અહમદ શાહે પોતાના નામથી ઈસવીસન 1411 માં અમદાવાદ શહેરની શું કરી હતી? સ્થાપના કરી હતી. આ ઉપરાંત તમે જોવા જાઓ કે ભાઈ અમદાવાદની અંદર ઘણા બધા પ્રાચીન સ્થાપત્યો આવેલા છે. અમદાવાદની અંદર પણ જામા મસ્જિદ જે છે એ વર્લ્ડ હેરિટેજ નો એક વારસો છે આપણો. તો ત્યાં ભદ્રનો કિલ્લો, તદુપરાંત તમે જોવા જાઓ તો જામા મસ્જિદ, સાથે સાથે પાવાગઢની તળેટીમાં આવેલું શું? ચાંપાનેર, કે ભાઈ જે ચાંપાનેરની અંદર ખાસ કરીને ચાંપાનેરનો કિલ્લો, અડાલજની રાણી રુદાદેવીની વાવ, આ ઉપરાંત હોજે કુતુબ. તમે જોવા જાઓ કે ભાઈ તે સમયે અમદાવાદના સુલતાન કુતુબ શાહે હોજે કુતુબ નામનું શું કર્યું હતું? એ સરોવર નિર્માણ કર્યું. પાછળથી આ સરોવરનું નામ શું પડ્યું હતું? કાંકરિયા તળાવ, જે આજે અમદાવાદનું એક આન બાન અને શાન છે. આજે એક પર્યટક સ્થળ બની ગયું છે. તો અમદાવાદની અંદર ઝૂલતા મિનારા, હોજે કુતુબ, અડાલજની રાણી રુડાદેવીની વાવ, હોજે કુતુબ જે કાંકરિયા તળાવ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા પાસે ડભોઈનો કિલ્લો, ખંભાત અને ધોળકાની મસ્જિદો આજે પણ ગુજરાતની તમે જોવા જાઓ તો પ્રાચીનમાં પ્રાચીન સ્થાપત્યો છે જે ગુજરાતને વિશ્વમાં એક આગવી શું કરી છે? ઓળખ અપાવેલી છે. આ પ્રકારની શિલ્પકલા, આ પ્રકારની સ્થાપત્ય કલા તે સમયના રાજાઓનો કલા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ પ્રકારના સ્થાપત્યો તે સમયના કારીગરોની કારીગરી દર્શાવે છે. આજે પણ આ પ્રકારના સ્થાપત્ય વિદ્યાર્થી મિત્રો દેશ વિદેશના લોકોને શું કરે છે? આકર્ષી રહી છે. આ ઉપરાંત તમે જોવા જાઓ તો આ ઉપરાંત અમદાવાદ શહેર હજુ પણ તેના એવા પ્રાચીન અને ખાસ કરીને નકશીકામ માટે વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્યો આજે પણ અમદાવાદમાં હજુ હયાત છે. જેમાં વાત કરીએ તો અમદાવાદના વિશિષ્ટ સ્થાપત્યોમાં સીદી સૈયદની જાળી વિશ્વવિખ્યાત છે. તેની બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી જોવા મળે છે. અત્યંત બારીક કોતરણી પથ્થરમાં નકશીકામ તૈયાર કરવામાં આવી છે, જેને વિશ્વની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો નમૂનો ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કદાચ તમારી પાસે પુસ્તક હશે તો એની અંદર ચિત્ર બતાવવામાં આવેલું છે કે ભાઈ સીદી સૈયદ નામનો એક સૈનિક હતો. આ સીદી સૈયદ નામના સૈનિકે આ પથ્થરમાંથી બારીક નકશીકામ કરીને ભૌમિતિક આકારની શું કરી છે? જાળી તૈયાર કરી છે. પરિણામ સંજોગોમાં પથ્થર ઉપર બારીકમાં બારીક કોતરણી કામની જે કરી, જે વિશ્વનું એક વિશિષ્ટ શું છે? સ્થાપત્ય કલાનો નમૂનો બન્યો છે. એટલે આ જાળીને નામ શું આપવામાં આવ્યું? સીદી સૈયદની જાળી. આ સીદી સૈયદની જાળીને જોવા માટે આજે પણ દેશ વિદેશમાંથી લોકો આવે છે. એક વિશાળ પથ્થરની અંદર શું કરવામાં આવ્યું છે? એકદમ બારીક શું કરવામાં આવ્યું છે? કોતરકામની કરવામાં આવી છે. ભૌમિતિક આકારો ઉપસાવવામાં આવેલા છે. ફૂલ છોડની શું કરવામાં આવી છે? આકૃતિ ઉપસાવવામાં આવી છે. આ તે સમયના એક કારીગરીની એક આગવી શું છે? સ્કિલ છે, આવડત હતી. સાથે સાથે આપણે વાત કરીએ તો પાદલિપ્ત સુરી નામના જૈન મુનિએ પાલિતાણાના શત્રુંજય ડુંગર પર જૈન મંદિર નિર્મિત કરાવ્યા. કોણ? તો નામ આપવામાં આવ્યું છે પાદલિપ્ત સુરી. આ નામના જે જૈન કોણ હતા? મુનિ હતા કે જેમણે શત્રુંજય પર્વત ઉપર અસંખ્ય જૈન મંદિરોનું શું કરાવ્યું છે? નિર્માણ કરાવ્યું છે. દુનિયાના એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવા પાવાપુરી અને પાલિતાણા સ્થળો છે. 24 તીર્થકર અહીં બિરાજમાન છે. આમ પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલિતાણા પણ જૈનોનું મહાન શું છે?
તીર્થધામ છે. જેવી રીતે મંદિર એ હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર છે, મસ્જિદ એ મુસ્લિમોનું આસ્થાનું કેન્દ્ર છે, એવી જ રીતે જૈન દેરાસરો જે છે, જૈન જે મંદિરો છે, એ જૈન લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. તમે જોવા જાવ એક જ પથ્થર ઉપર, એક જ પહાડ ઉપર અસંખ્ય મંદિરો નિર્માણ હોય એવા આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં એકમાત્ર કઈ જગ્યા પર? તો પાલીતાણા અને પાવાપુરીમાં આ પ્રકારના એક જ પથ્થર ઉપર, એક જ પહાડ ઉપર અસંખ્ય જૈન દેરાસરો આવેલા છે, જૈન મંદિરો આવેલા છે. આ જગ્યા પર જૈન ધર્મના 24 જે તીર્થકરો થઈ ગયા, 24 જે મુનિઓ થઈ ગયા, આ 24 તીર્થકરો મુનિઓ આ જગ્યા પર બિરાજમાન છે. સાથે સાથે તમે જોવા જાઓ તો ખાસ કરી પાવાપુરી અને સમેત શિખરની જેમ જ પાલીતાણા પણ જૈન નું મહાન શું છે? તીર્થધામ છે. સાથે સાથે આપણે અગાડી વાત કરીએ તો ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીર ગાથાઓ જોડાયેલી હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આવા પાળિયાના વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણમાં જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવર બાપાનો પાળિયો અને સોમનાથ મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ કરવામાં આવે છે. તમે જોવા જાઓ કે ભાઈ પાળિયો એટલે શું? તો પાળિયો એટલે એક વિશિષ્ટ પ્રકારના શું હોય? પથ્થરો હોય અને એની અંદર માનવ આકૃતિનું શું કરવામાં આવે? નિર્માણ કરવામાં આવે. હવે તમને થાય કે સાહેબ આ પાળિયાનું નિર્માણ કેમ કરવામાં આવે? તો કે અહીંયા એ પૂછે કે ભાઈ આપણા ગુજરાતની અંદર આ વિશિષ્ટ પ્રકારની એક શું છે? સ્થાપત્ય કલા છે કે જે વિશિષ્ટ પ્રકારની સ્થાપત્ય કલામાં પાળિયાનો પણ સમાવેશ થાય છે. જેવી રીતે મંદિરો બનાવવામાં આવે, મસ્જિદો બનાવવામાં આવે, વાવ બનાવવામાં આવે, કિલ્લો બનાવવામાં આવે, એવી જ રીતે પાળિયા પણ પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. કેમ? તો અહીંયા પૂછ કે ભાઈ પાળિયાની આખી જે વાત છે એ પાળિયા કેમ બનાવવામાં આવે? તો એની સાથે વીર ગાથા એટલે કે વીરોની કથા જોડાયેલી છે. જ્યારે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું યુદ્ધ થાય, કોઈ પણ પ્રકારનું આક્રમણ થાય અને પોતાના પ્રજાનું રક્ષણ કરવા માટે, પોતાના ગામનું રક્ષણ કરવા માટે, પોતાના શહેરોનું રક્ષણ કરવા માટે, પોતાની માતૃભૂમિનું રક્ષણ કરવા માટે જે લોકો યુદ્ધ કરતા કરતા શું થાય? મૃત્યુ પામે. તો તેવા લોકોનું ગામના લોકો શું બનાવતા હતા? તો કે પાળિયા બનાવતા હતા. એટલે કે પાળિયા બનાવીને એ વ્યક્તિએ દેશ, ગામ, સમાજ ને બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી, પોતાના પ્રાણોનું શું આપ્યું? બલિદાન આપ્યું. તો એવા સંજોગોની અંદર એને માન સન્માન પ્રાપ્ત થાય અને એના પાળિયામાંથી અન્ય લોકો પ્રેરણા લે, એની માટે એનું સન્માન કરવા માટે આવા વીર લોકોનું શું? તો કે એમનું બલિદાન ને સન્માન આપવા માટે તે સમયે પાળિયાઓ બનાવવામાં આવતા હતા. અને ખાસ કરીને તમે જોવા જાઓ વર્ષની અંદર એની તિથિ પ્રમાણે આ પાળિયાની શું કરવામાં આવતી હતી? પૂજા અર્ચના કરવામાં આવે છે. આજે પણ આપણા ગુજરાતમાં પાળિયાના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે જામનગર પાસે, કઈ જગ્યાએ? જામનગર પાસે ભૂચર મોરીનો સૂરજ કુંવર બાનો શું છે? પાળિયો. આ ઉપરાંત સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ નો પાળિયાનો શું થાય છે? સમાવેશ થાય છે કે જેમણે પોતાની માતૃભૂમિ માટે, તદુપરાંત ગામનું રક્ષણ કરવા માટે અન્ય રાજાઓ સાથે યુદ્ધ કર્યા અને યુદ્ધની અંદર પોતાનું શું આપ્યું? બલિદાન આપ્યું. એમના આ બલિદાનને સન્માન આપવા માટે અને એમના જીવનમાંથી અન્ય લોકો પ્રેરણા લે એની માટે એમના શું બનાવવામાં આવ્યા છે? પાળિયા બનાવવામાં આવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુજરાતની શું છે? સ્થાપત્ય કલા છે. અહીંયા આ એક ટોપિક પૂરો થાય છે. આપણે આવનાર વિડીયોની અંદર ચિત્રકલા, સંગીત કલા અને સાહિત્ય કલા વિશે ચર્ચા કરીએ. ત્યાર સુધી હું રજા લઉં છું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.